અમદાવાદમાં યોજાયેલ સાયપ્રસ પ્રેસિડેન્સી સંવાદે ઇન્ડિયા EU ઇકોનોમિક કોરિડોરના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો. અમદાવાદ 26 એપ્રિલ 2026 વોટર એન્ડ શાર્ટ દ્વારા યુરોપ ઇન્ડિયા સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેની સહયોગિતામાં અમદાવાદના ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે યુરોપિયન યુનિયન કાઉન્સિલની સાયપ્રસ પ્રેસિડેન્સીની દ્રષ્ટિકોણથી ઇન્ડિયા EU જોડાણ પર વ્યૂહાત્મક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. The Cyprus Presidency of the Council of the European Union Strengthening EU-India Strategic and Economic Partnerships થીમ હેઠળ આયોજિત આ સંવાદમાં રાજદ્વારી અને વ્યવસાયિક હિતધારકોને વેપાર, નિયમન, રોકાણ, ટેકનોલોજી અને ભૂ-રાજકીય પરિવર્તન થકી યુરોપ સાથે ભારતના સંબંધો કેવી રીતે આકાર પામી રહ્યા છે તેની ચર્ચા કરવા માટે એક સાથે લાવવામાં આવ્યા હતા. આ આયોજન એટલા માટે મહત્વપૂર્ણ હતું કારણ કે યુરોપ સાથે ભારતનો સંબંધ હવે પરંપરાગત. મારું નામ હર્ષ પટેલ છે. હું એડવોકેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ફાઉન્ડર અને ગ્લોબલ CEO ઓફ વોટર એન્ડ શાર્ટ, એક ગ્લોબલ એડવાઇઝરી ફર્મ છે જે CA, લો અને ડિપ્લોમેટિક એડવાઇઝરી આ ત્રણેયને કમ્બાઈન કરીને ગ્લોબલ લેવલ પર ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ અને ગ્લોબલી જેટલા બી બિઝનેસમેન છે, મોર દેન 100 કન્ટ્રીઝના, અમે એમને ગ્લોબલી કેવી રીતે બિઝનેસ સેટઅપ કરવો, સ્ટ્રક્ચર કરવું, ટેક્સેશન ને કરંટ ફ્રેગમેન્ટેડ અને ચેલેન્જીસ વર્લ્ડમાં કેવી રીતે ફ્રીલી એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં પોતાની વેલ્થ અને મોબિલિટી ઇન્ડિવિજ્યુઅલને કેવી રીતે ફ્રીલી મૂવ થાય, પ્રોટેક્ટ થાય, પ્રિઝર્વ થાય અને પ્રોસ્પરસ થાય. કારણ કે અમે માનીએ છીએ વસુદેવ કુટુંબકમ. આ આપણા દેશનું અને વોટર એન્ડ શાર્ટનું કાંઈ ફિલોસોફી નથી. વસુદેવ કુટુંબકમ એટલે વર્લ્ડ એક ફેમિલી છે. તો આપણે બધા ગ્લોબલ સિટીઝન છે. તો દુનિયામાં ક્યાં પણ જઈએ તો કેવી રીતે આપણે આપણો બિઝનેસ, આપણી ફેમિલીને પ્રોટેક્ટ કરીએ, પ્રિઝર્વ કરીએ અને કેવી રીતે આગળ ગ્રોથ કરીએ એ જરૂરી છે. એના માટે અમારી ફર્મ એ એન્ટરપ્રિન્યોર્સને અક્રોસ વર્લ્ડ એડવાઇસ કરે છે. જો બિઝનેસમાં ઓલવેઝ નંબર મેટર કરે, કારણ કે કમર્શિયલી સેન્સ બનતો હોય તો જ એક્સપાન્ડ કરાય. બટ આજે એક માઇન્ડસેટ બહુ મોટો કી રોલ પ્લે કરે છે. કારણ કે આજે એક ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંબઈથી જે 100 ફૂટની સ્ક્વેર ફીટમાં રેન્ટ ઓફિસ ચાલુ કરીને આજે 20 કન્ટ્રીમાં અમારી કંપનીઝ છે, તો એ તમને પૈસા ને સ્ટ્રેટેજી પછી આવે, પહેલાં તમારું માઇન્ડસેટ આવે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમારું ઇરરિસ્પેક્ટિવ તમારું ટર્નઓવર હોય, બિઝનેસ હોય, અગર તમારા માઇન્ડમાં તમને ત્યાં ફોરેન કન્ટ્રીમાં, યુરોપમાં પોતાની કંપની ખોલવી છે, સેકન્ડરી ચેલેન્જીસ પછી આવે. 5,000 યુરોથી લઈને 2 લાખ યુરો સુધીનું રોકાણ થાય,